નમસ્કાર બાળ મિત્રો, આપણી જે વાર્તા ક્રમશઃ ચાલે છે એક એપિસોડ આપે જોયો, સાંભળ્યો, માણ્યો, હે ને. આજે એપિસોડ નંબર 2. પણ એના પહેલાં કે આપણે આગળ વધીએ જરાક રિકેપ કરી લઈએ, યાદ કરી લઈએ. આપણને યાદ હશે જ આપણે સૌને કે દિવ્ય અને શ્રેય, માનુશ્રી ને વિયા ને જીયા, 5 બાળકો મમ્મી પપ્પા સાથે સાસણગીર પાસેના રંગપુર ગામમાં જાય છે. દાદાને ત્યાં વાડીઓમાં ફરતા હોય છે. દર વેકેશનમાં જાય છે. જાણીતા છે વાડીના શેઠે એક ઊંટો ખાડો હોય છે, એની અંદર ઉતરીને માટી કાઢતા એક શીલા જેવું નીકળે છે. શીલા કાઢે છે, પગથિયા હોય છે, અંદર ઉતરે છે દિવ્ય પહેલાં, પછી બીજા બાળકો આવે છે. પ્રકાશ હોય છે. અલગ અલગ પ્રકારના વૃક્ષો હોય છે. શ્રેયથી ભૂલમાં એક દિવાલને હાથ લાગી જાય છે તો દિવાલ ખસી જાય. બહાર જાય છે તો બીજું મોટું વિશાળ મેદાન, મોટા ફળ લાગેલા. માનુશ્રીને ભૂખ લાગે છે કે કંઈ ખાય. દિવ્ય કહે છે ના આપણને ખબર નથી કેવું ફળ છે, લાગે છે કેરી જેવું, પણ શું હોય. ત્યાં આપણે અટકાતા. હવે આ બાજુ સાંજ પડવા આવી હતી. મમ્મી પપ્પાને થયું કે બોલાવી લઈ છોકરાઓને. એટલે દાદા અરવિંદભાઈએ કીધું કે એ મજૂર જે કામ કરતા હતા ને, કે ઓલા છોકરાઓ એ બાજુ રમતા હશે, એ બોલાવતો કે હવે ઘરે જવાનો ટાઈમ થયો. મજૂર આવી અહીંયા તો કોઈ નથી. લે ક્યાં ગયા છોકરા? મમ્મી પપ્પાને ચિંતા હતી કે ચિંતા ન કરો, આ બાજુમાં મનસુખની વાડી છે, અહીંયા છે, હોશે માવજીભાઈની વાડી છે, સુરેશભાઈની છે, બધા જાણીતા છોકરાઓ આવે છે, ઓળખતા હોય. અમારું ગામ આવું ખોબા જેવું, બધા વ્યક્તિગત ઓળખે. અહીંયા કદાચ જતા રહ્યા હોય, જોઈ આવી કે આ જોતો આજુબાજુ 2-3 ખેતરમાં વાડીમાં પૂછ્યું કે ના અહીંયા નથી. ઘરે તો જાય નહીં, એકલા ઘરે નીકળી ગયા હશે હોય કે ભૂખ રહી ગયા છે. આ તો છોકરાઓ કહેવાય મીંડા હોય હાલવા, હાલો હશે કે ચિંતા ન કરો. બધા વાલીઓ બધા દાદા ઘરે કોઈ જાય. દાદી કે લે છોકરાઓ ગયા? આ લોકોને પાડ પડી, છોકરાઓ નથી આવ્યા કે ના. છોકરાઓ તો કે ગામમાં કે નહીં રમતા. પૂછ્યું 2-4 જણ, ના કે છોકરાઓ જોયા ને. મજૂરને પૂછ્યું કે ફોન કરીને કે ક્યાં હતા છે? એ કે ભાઈ આ શેઠે બાજુ રમતા હતા. પછી તો કે મારું ધ્યાન નથી, હું તો આ બાજુ કામ કરતો હતો, એ તો રમતા હશે. ચિંતા ન કરો, આપણે કંઈ કરીએ. એક જુવાનિયાને બોલાયા દાદાએ. હરીશભાઈ કે મોટરસાઇકલે જાવ તો જોયા હોય તો છોકરાઓ આડાવડા કે મમ્મીને ચિંતા થઈ કે ચિંતા ન કરો, હમણાં આવી જશે. આ બાજુ ફરી વખત માનુષે કીધું કે દિવ્યભાઈ ભૂખ લાગી છે, કંઈક મસ્ત લાગે છે પણ લાવો ને. દિવ્ય કે લાવી તોડી આપણે જો કે પેલા ખાતાની જોઈ લઈએ આપણે શું છે. તું આવું મોટું ફળ આકાર કેરી જેવો લાગે એટલે લટકતી હતી કે લાય લેવા જાય ને દિવ્ય તો આવવા જાય. નો આ ફળ તમારા માટે નથી. બધા કોણ બોલ્યું? જોયું તો સામેથી દાદા આવતા. આગે યુવાન જેવા પણ સફેદ દાઢી, મોટા સફેદ વાળ, પણ ચહેરા ઉપર એ કંઈ કરત બી નહીં. તરો તાજા લાગતો હોય એવા આગે કે તમે દાદા કે આવો બાળકો, વેલકમ, પાતાળ લોકમાં તમારું સ્વાગત છે. પણ એ ફળ તમારા માટે નથી, તમારા માટે તો મસ્ત ફળ રહી. કે તમે કોણ દાદા? એ કે અમે રહી છીએ એમ તમારું કુટુંબ હોય ને, અમારું કુટુંબ હોય. બિસિયાજી જોજો કેટલાય છોકરાઓ બધા મળશે. અમારું ગામ છે આખું. તમને તમારે રાહ જોતા તમારી કેદી આવો તમે. ગયા વખતે કે આવ્યા હતા પણ કે આવ્યા નહીં. તો એટલે તમને એ ખબર છે કે અમને બધી ખબર કે દાદા તમે કેટલા વર્ષ? મારે કે 300 થયા. શું વાત કરો? અમારે તો એ પ્રમાણે વધારે 90 હો. બા વિયાન કે દાદીમાં દેવ થઈ ગયા 90 વર્ષ. વિયા શ્રી કે અમારે દાદીમાં 92 વર્ષ નતા.
વર્ષના હોય બહુ બધું 5 વર્ષના હોય 10 વર્ષ 300 વર્ષ કીધું એ કે અમારે બધાનો હોય 300 400 450 500 વર્ષ તમારે સામાન્ય જો કાંઈ છે પણ કે તમારા પૃથ્વીલોક જેવું અમારે નથી બર્ગર ને પીઝા ને ફ્રાય ફૂડ ને આ તે કચરો ખાવ અમે કુદરતી ખાઈ નથી ફળ બધા અમારા કુદરતી શાકભાજી કુદરતી અને તમે આમ જુઓ પછી તમે જુઓ તમને ખાવા કે હાલ દાદા ક્યાં દાદા એમ કહી આમ કંઈ દરવાજામાં કર્યું ને તો વળી દરવાજો ક્યાં કેટલા છે તો દરવાજા હજી તો કે તમે આવત ખરા હજી તો પેલું જ ભોયરું છે હજી તો આપણે બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમાં સુધી જવાનું શું વાત કરો તમે આવો તે જોયું તો ફળ આવડા મનુષ્ય કે જેમ કેટલી સહી કે જેમ કેટલી બધી કે તમને જેમ છે યાદ આવશે બધા કલર જોયા એટલે ને લાલ પીળો નારંગી હે ને બધા પ્રકારના કલર આ એ કે જેમ્સ નથી અહીંયા અમારું ફળ છે હા પાતાળ લોકનું ફળ છે તો જુઓ ચાખો દાદા એમ એ કે કાંઈ ધોવાની જરૂર નથી ખાવતો અને ભાઈ મોઢામાં મૂક્યું આવડા લીંબોડી જેવડા ફળ એવો સ્વાદ કોબા પર એ ખીચા ભરવા માંડ્યો તો ખીચામાં ન ભરો તમે જાશો ત્યારે કેટલા બધા આપશો હા દિવ્યાને લાઈટ થઈ દિવ્યા કે અહીંયા તો ખબર જ પડે અંધારું થઈ ગયું હશે કેટલા કે આવો 7:30 થઈ ગયા તો અમારે જવું પડશે મમ્મી પપ્પા ના બધા કે ના તમારે હવે ન જઈએ તમારી રસ્તો બંધ થઈ ગયો તમારે રોકાવાનું છે કેટલાય વર્ષોથી અમે તમારી 5ની રાહ જોઈ છે તમારે તો અમારું મોટું કામ કરવાનું અમારા ખાસ મહેમાન છો મોંઘેરા મહેમાન છો એ અમે શું કામ કરી તમે જ કરી શકો અમારી મુક્તિ તમે જ દઈ શકો કે શેની મુક્તિ શેમાંથી મુક્તિ એ બધી ખબર પડશે તમને કે ચિંતા થાય મમ્મી પપ્પા જોવા જ બધાને તો કે હા હાલો કે તમારે ટીવીની તમારાથી અમે ઘણા આગળ જો આવું સાધન સાપ દબાઈ જો પણ તમે એને જોઈ શકશો તમે એને જોઈ નહીં એ લોકો તમને નહીં જોઈ શકે તમે અવાજ સાંભળી શકશો તમારો અવાજ એ નહીં જાય તમે જોઈ શકો તો બધા વિચડાવી જોયું તો અરવિંદ દાદા મમ્મી પપ્પા મમ્મી ભાઈ જાઉં હવે અમે પાતાળ લોકમાં જઈ દાદા હારે છે હવે એ કે તમારું નહીં સાંભળે પણ કારણ કે કેમ બધા રોતા જેવા છે ચિંતા કરે મારી મમ્મી જો કેવી રોવે કે મમ્મી મારું શું ઢીલી થઈ ગયું મારી મમ્મી એ બધા રડે છે તમને મોડું થયું ને એટલે હજી તો તમારે રોકાવાનું તો કે ફોન હા કે ફોન કરી તો કે અમે ફોન દીવીએ કે કરી તો ભાઈ પપ્પાને ફોન આવશે પપ્પા સેવ કરી લેશે નંબર એ કે અમારો નંબર કોઈ સેવ નહીં કરી કોઈ અમારા નંબરને પકડી નહીં જો સાધન તમારે જો તો આવું ડબ્બી જેવું સાધન ટચ કર્યું તો આવો નંબર કરી બોલ કે નંબર પપ્પાનો નંબર યાદ છે કે હા દિવ્યા નંબર બોલ્યા ફટ દે લગાય આ બાજુ બાદ પપ્પામાં ફોન આવ્યો જોયું દિવ્યેશને પપ્પા હા કરો નંબર આવો હાલો કે પપ્પા કહે દિવ્ય તો મમ્મી આવી ગઈ બાજુમાં બધા કે ભાઈ સ્પીકર કરો સ્પીકરમાં રાખી કે હા અમે બધા અહીંયા જ છે હું શ્રેય માનુશ્રી વિયાન જીયા બધા અહીંયા જ છે પણ તમે કે ક્યાં છો અમે કે બહુ દૂર આવ્યા છે અને અમારી કોઈ ચિંતા ન કરતા હવે અમે બધા બરાબર છે અને અમે છે ને અમારી કોઈ ચિંતા ન કરતા અમે મમ્મી એવા ફળ ખાધા એવા આહા મીઠા અને આ લોકો તો અમને બહુ અમારું ધ્યાન રાખે 400 વર્ષના દાદા 300 વર્ષના હજી બીજા 400 વર્ષના દાદા એ શું વાત કરો છે ગાંડાજી ક્યાં છો તમે અમે કે હજી પેલા ભોયનામાં જ આવ્યા છે અમે પાતાળ લોકમાં હે પાતાળ લોકો
એ તો પછી વાત કરી, કોઈ ચિંતા ન કરતા, અમે તમને જોયા અહીંયા ટીવીમાં બધું દેખાડ્યું દાદા, અમે તમને બધા જોયા, તમે રોતા હતા એટલે તો ફોન કર્યો, કોઈ ચિંતા ન કરતા તમે. ઓકે બાય પપ્પા, મળશું પછી. ફોન મુકાઈ ગઈ. હા પછી બધા કહે પણ આવો નંબર કહે, આપણે ટેલિફોન કંપનીમાં પૂછી, મોબાઈલમાં પૂછી કે આ નંબર ક્યાંનો છે, કયા દેશનો છે, આ ક્યાં ગયા પાતાલો કરે આમ અંદર અંદર. એ કે એ તો વાતું આપણે સાંભળીએ પાતાળો પોળીને, એમાં એ કેવડું આપણે વાતું બધી સાંભળીએ, આપણે ક્યાં ખબર છે, જે હોય તે. આ બાજુ બધા ચિંતા કરે, છોકરાઓને અહીંયા મજા પડી ગઈ હતી, ખાઈ પીને આનંદ કરતા હતા. પણ હજી તો ઘણી બધી બાબતો છે અને ઘણી બધી બાબતો બનશે. આવતા રવિવારે આગળ વધશો, ફરીથી જોશું ત્રીજો હપ્તો. ઇંતજાર કરજો કે શું થશે શું થશે શું થશે. નર્ચર વિથ નેચર ચેનલને લાઇક્સ તો કરો જ છો, લાઇક્સ કરજો, ફોરવર્ડ કરજો, અને સબસ્ક્રાઈબ ન થાય સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી, બાય બાય, જય અરુણાચલ.